હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આરટી 2009 મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. આપણી ટેટ ટાટ અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા રાઇટ ટુ એજ્યુકેશન સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે. તો મિત્રો, જોઈએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પ્રશ્ન પહેલો, આરટી 2009 અધિનિયમ ભારતમાં ક્યારે લાગુ થયો હતો? 1 એપ્રિલ 2010, 26 ઓગસ્ટ 2009, 26 ઓગસ્ટ 2010, 27મી ઓગસ્ટ 2009. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આરટી અધિનિયમ 2009 ભારતમાં ક્યારે લાગુ થયો હતો? રાઈટ આન્સર 1 એપ્રિલ 2010 ના રોજ આરટી 2009 ભારતમાં લાગુ થયો હતો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, અધિનિયમ નંબર 35 અંતર્ગત આરટી 2009 લાગુ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમમાં બાળકને શાળામાંથી કાઢી મૂકવા અથવા તો નાપાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે? કલમ 14, કલમ 16, કલમ 23, કલમ 24. રાઈટ આન્સર કલમ નંબર 16 મુજબ બાળકને શાળામાંથી કાઢી મૂકવા અથવા તો નાપાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય સ્તરે બાળ શિક્ષણના અધિકારની દેખરેખ અને જાળવણી કરવાનો અધિકાર કઈ સંસ્થાને સોંપવામાં આવેલ છે? એનસીટીઈ, એનસીપીસીઆર, આરટીઆઈ, એનસીઈઆરટી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય સ્તરે બાળ શિક્ષણના અધિકારની દેખરેખ અને જાળવણી કરવાનો અધિકાર કઈ સંસ્થાને સોંપવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, એનસીપીસીઆર ને બાળકના શિક્ષણના અધિકારની દેખરેખ અને જાળવણી કરવાનો અધિકાર સોંપવામાં આવેલો છે. એનસીપીસીઆર નું પૂર્ણ નામ શું છે? તો મિત્રો, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ એ એનસીપીસીઆર નું પૂર્ણ નામ છે, જેમનું ગુજરાતીમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ એવું થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કલમ નંબર 2 માં શાની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે? શિક્ષણ, શિક્ષક, વિદ્યાર્થી અને બાળક. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર કલમ નંબર 2 માં બાળકની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે અને તે મુજબ બાળક એટલે શું? તો મિત્રો, 6 થી 14 વર્ષનો કોઈ પણ બાળક અથવા બાલિકા એટલે બાળક એ આરટી 2009 ની કલમ નંબર 2 મુજબ બાળકની વ્યાખ્યા કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ના પ્રકરણ નંબર 2 નિઃશુલ્ક અને અનિવાર્ય શિક્ષણનો અધિકારમાં કેટલી કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 2, 3, 4 અને 5. રાઈટ આન્સર પ્રકરણ 2 માં 3 કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ કઈ 3 કલમોનો સમાવેશ કરવામાં આવેલ છે? તો 3, 4 અને 5 આ 3 કલમોનો પ્રકરણ નંબર 2 નિઃશુલ્ક અને અનિવાર્ય શિક્ષણનો અધિકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ના કયા પ્રકરણમાં શાળા અને શિક્ષકોની જવાબદારી સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી છે? પ્રકરણ નંબર 3, પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 7. રાઈટ આન્સર મિત્રો, પ્રકરણ નંબર 4 માં શિક્ષકોની જવાબદારી સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમમાં શિક્ષક વિદ્યાર્થીના ગુણોત્તર અંગેનો ખ્યાલ આપવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શિક્ષક વિદ્યાર્થીના ગુણોત્તર અંગેનો ખ્યાલ કઈ કલમમાં આપવામાં આવેલો છે? કલમ 19, કલમ 20, કલમ 27 અને કલમ 28. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર કલમ નંબર 25 માં શિક્ષક વિદ્યાર્થીના ગુણોત્તર અંગેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 માં કુલ કેટલી કલમો આપવામાં આવેલી છે?
34, 36, 38, 39. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આરટી 2009 માં કુલ કેટલી કલમો આપવામાં આવેલી છે? રાઈટ આન્સર કુલ 38 કલમો આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમમાં પ્રાકૃતિક અથવા તો દત્તક માતા પિતા અને બાળકોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? કલમ નંબર 2 ગ, કલમ 2 છ, કલમ 2 જ અને કલમ 2 ટ. રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 2 ટ માં પ્રાકૃતિક અથવા તો દત્તક માતા પિતા અને બાળકોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમ મુજબ શાળા પ્રવેશની ના પાડી શકાય નહીં? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આરટી 2009 ની કઈ કલમ મુજબ બાળકને શાળામાં પ્રવેશની ના પાડી શકાય નહીં? કલમ નંબર 10, કલમ 13, કલમ 15 અને કલમ 20. રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 15 મુજબ કોઈ પણ બાળકને શાળામાં પ્રવેશની ના પાડી શકાય નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા સંશોધન દ્વારા આરટી 2009 લાગુ કરવામાં આવ્યો છે? 73મો બંધારણીય સુધારો, 74મો બંધારણીય સુધારો, 83મો બંધારણીય સુધારો અને 86મો બંધારણીય સુધારો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 86મા બંધારણીય સુધારા દ્વારા આરટી 2009 ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 86મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? 12 ડિસેમ્બર 2002 ના રોજ ભારતના બંધારણમાં 86મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમમાં શાળાએ પાળવાના નિયમો અને ધોરણો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે? કલમ નંબર 17, કલમ 18, કલમ 19 અને કલમ 22. શાળાએ પાળવાના નિયમો અને ધોરણો અંગેની સ્પષ્ટતા આરટી 2009 ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? રાઈટ આન્સર કલમ નંબર 19 માં શાળાએ પાળવાના નિયમો અને ધોરણો અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ના કયા પ્રકરણમાં માતા પિતાની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 અને પ્રકરણ 5. રાઈટ આન્સર પ્રકરણ નંબર 2 માં માતા પિતાની ફરજો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 અધિનિયમ બંધારણના કયા અનુચ્છેદને આધીન રહીને લાગુ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 27 અને 28, અનુચ્છેદ 29 અને 30, અનુચ્છેદ 31 અને 32, અનુચ્છેદ 45 અને 46. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણના કયા અનુચ્છેદને આધીન રહીને આરટી 2009 લાગુ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર અનુચ્છેદ 29 અને 30 ને આધીન રહીને આરટી 2009 લાગુ કરવામાં આવ્યો છે. અને બંધારણના અનુચ્છેદના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં, એ રીતે અનુચ્છેદ 29 અને 30 અંતર્ગત આરટી 2009 લાગુ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 અનુસાર ધોરણ 1 થી 5 માં વર્ષમાં કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? 109 દિવસ, 200 દિવસ, 220 દિવસ, 225 દિવસ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ધોરણ 1 થી 5 માં વર્ષમાં કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે આરટી 2009 મુજબ? રાઈટ આન્સર 200 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયો છે? અનુચ્છેદ 21A, અનુચ્છેદ 21B, અનુચ્છેદ 21C, અનુચ્છેદ 21D. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા અનુચ્છેદ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયો છે?
રાઈટ આન્સર અનુચ્છેદ 21A મુજબ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમ અનુસાર બાળકને તેની ઉંમરના આધારે જે તે ધોરણમાં પ્રવેશ આપી શકાય છે? કલમ 1, કલમ 4, કલમ 9, કલમ 18. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કઈ કલમ અનુસાર બાળકને તેની ઉંમરના આધારે જે તે ધોરણમાં પ્રવેશ આપી શકાય છે? રાઈટ આન્સર કલમ નંબર 4 મુજબ બાળકને તેની ઉંમરના આધારે જે તે ધોરણમાં પ્રવેશ આપી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કલમ અનુસાર એસએમસી ની રચના કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કલમ નંબર 20, કલમ 21, કલમ 23, કલમ 28. રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 21 મુજબ એસએમસી ની રચના કરવામાં આવે છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, એસએમસી માં 75% સભ્યો માતા પિતા અથવા તો વાલીઓ હોય છે, જેમાં 50% સભ્યો મહિલાઓ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 અનુસાર કેટલા વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે? 5 થી 12 વર્ષ, 6 થી 14 વર્ષ, 7 થી 15 વર્ષ અને 6 થી 12 વર્ષ. રાઈટ આન્સર મિત્રો આરટી 2009 મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 અનુસાર ધોરણ 6 થી 8 માં દરરોજના કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત જણાવ્યું છે? 4 કલાક, 5 કલાક, 6 કલાક અને 7 કલાક. રાઈટ આન્સર 6 થી 8 માં દરરોજના 5 કલાક શૈક્ષણિક કાર્ય કરવાનું ફરજિયાત છે આરટી 2009 મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 અનુસાર માન્યતા પ્રાપ્ત કર્યા વિના શાળાની સ્થાપના કરે તો કેટલો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે? 25,000, 50,000, 75,000 અને 1 લાખ. રાઈટ આન્સર મિત્રો માન્યતા વિના કોઈ પણ શાળાની સ્થાપના કરે તો 1 લાખનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. મિત્રો કલમ નંબર 18 શાળાની માન્યતા સાથે સંબંધિત છે અને ઉલ્લંઘન કરનાર કોઈ પણ શાળા શરૂ રાખવામાં આવે તો કેટલો દંડ કરવામાં આવે તો મિત્રો પ્રતિદિન 10,000 નો દંડ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ના પ્રકરણ 1 મુજબ કલમ નંબર 1 નીચેનામાંથી કઈ સંસ્થાઓને લાગુ પડશે નહીં? મદરસા, વૈદિક શાળાઓ, ધાર્મિક શિક્ષણ સંસ્થાઓ, ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર મિત્રો ઉપરોક્ત તમામ. કલમ નંબર 1 મદરેસા, વૈદિક શાળાઓ અને ધાર્મિક શિક્ષણ સંસ્થાઓને લાગુ પડશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 માં કુલ કેટલી અનુસૂચિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર આરટી 2009 માં કુલ 1 અનુસૂચિનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા મૂળભૂત અધિકાર અંતર્ગત શિક્ષણ અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અધિકાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત શિક્ષણના અધિકારનો સમાવેશ કરવામાં આવેલ છે બંધારણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 મુજબ ધોરણ 1 થી 5 માં 61 થી 90 બાળકો દીઠ કેટલા શિક્ષકોની જોગવાઈ કરવામાં આવેલ છે? 3, 2 અને 5. રાઈટ આન્સર મિત્રો 61 થી 90 બાળકો દીઠ ધોરણ 1 થી 5 માં 3 શિક્ષકોની જોગવાઈ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
મિત્રો પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 5 માં શિક્ષક વિદ્યાર્થીના રેશિયા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો 60 વિદ્યાર્થીઓ દીઠ 2 શિક્ષકોની જોગવાઈ કરવામાં આવેલ છે. 61 થી 90 વિદ્યાર્થીઓ દીઠ 3 શિક્ષકોની જોગવાઈ છે. 91 થી 120 વિદ્યાર્થીઓ દીઠ 4 શિક્ષકોની જોગવાઈ છે અને 121 થી 200 બાળકો દીઠ પ્રાથમિક ક્ષેત્રે 5 શિક્ષકોની જોગવાઈ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો 150 થી વધુ બાળકો હોય તો 5+1 મુખ્ય શિક્ષકની પણ પ્રાથમિક શિક્ષણમાં જોગવાઈ કરવામાં આવે છે ધોરણ 1 થી 5 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, કલમ 27 અનુસાર શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય કઈ કામગીરીમાં મોકલી શકાય છે? વસતી ગણતરી, ચૂંટણી પ્રક્રિયા, આપત્તિ સમયે રાહત કામગીરી, ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર મિત્રો ઉપરોક્ત તમામ. વસ્તી ગણતરી, ચૂંટણી પ્રક્રિયા અને આપત્તિ સમયે રાહત કામગીરી માટે શિક્ષકોને આરટી 2009 ની કલમ નંબર 27 મુજબ મોકલી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમ અનુસાર બાળક પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવા માટે સ્થાનાંતરણ કરી શકે છે? કલમ નંબર 5, કલમ નંબર 7, કલમ નંબર 9, કલમ નંબર 10. બાળક પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવા માટે કઈ કલમ અનુસાર સ્થાનાંતરણ કરી શકે છે? રાઈટ આન્સર કલમ નંબર 5 મુજબ બાળક પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવા સ્થળાંતરણ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 અનુસાર ધોરણ 1 થી 8 માં વિદ્યાર્થીઓની સંખ્યા 200 થી વધારે હોય તો શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો રહેશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ધોરણ 1 થી 8 માં વિદ્યાર્થીઓની સંખ્યા 200 થી વધારે હોય તો શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો રહેશે? રાઈટ આન્સર મિત્રો 40:1 એટલે કે 40 વિદ્યાર્થીઓ દીઠ 1 શિક્ષકની જોગવાઈ કરવામાં આવી છે ધોરણ 1 થી 8 માં 200 થી વધારે બાળકો હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ના કયા પ્રકરણમાં અભ્યાસક્રમ અને પાયાના બુનિયાદી શિક્ષણ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે? પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 6 અને પ્રકરણ 7. તો રાઈટ આન્સર મિત્રો પ્રકરણ નંબર 5 માં અભ્યાસક્રમ અને પાયાના બુનિયાદી શિક્ષણની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમ શારીરિક અને માનસિક સજા કરવાની મનાઈ કરવામાં આવે છે? કલમ નંબર 12, કલમ નંબર 16, કલમ નંબર 17 અને કલમ નંબર 23. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો બાળકોને શારીરિક અને માનસિક સજા પર કલમ પ્રતિબંધ મૂકે છે આરટી 2009 ની? રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 17 એ બાળકોને શારીરિક અને માનસિક સજા પર પ્રતિબંધ મૂકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમમાં દત્તક લેનાર માતા પિતાની બાબતો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે? કલમ 1(બ), કલમ 2, કલમ 2(ગ) અને કલમ 2(ડ). રાઈટ આન્સર મિત્રો કલમ 2(ડ) માં દત્તક લેનાર માતા પિતાની બાબતો અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 નીચેનામાંથી શું છે? મૂળભૂત ફરજો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, શિક્ષણના સિદ્ધાંતો છે, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આરટી 2009 એ નીચેનામાંથી શું છે? રાઈટ આન્સર મિત્રો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 10 વર્ષનું બાળક ક્યારેય પણ સ્કૂલે ગયું ન હોય તો તેને સ્કૂલમાં આરટી 2009 અનુસાર કયા ધોરણમાં પ્રવેશ આપી શકાય છે? 3જા ધોરણમાં, 4થા ધોરણમાં, 5મા ધોરણમાં અને 6થા ધોરણમાં? રાઈટ આન્સર મિત્રો 5મા ધોરણમાં પ્રવેશ આપી શકાય છે. 10 વર્ષનું બાળક કંઈ પણ શાળાએ ગયું ન હોય અને તેમને સ્કૂલમાં પ્રવેશ મેળવવો હોય તો આરટી 2009 ની અનુસાર 5મા ધોરણમાં પ્રવેશ આપી શકાય છે.
નંબર આરટી 2009 ની કલમ નંબર 4 અનુસાર ક્યારે પણ સ્કૂલે ગયું ન હોય તે બાળક પોતાની ઉંમરના આધારે જે તે ધોરણમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રકરણ નંબર 2 માં યોગ્ય સરકાર સ્થાનિક સત્તાધિકારીઓ અને માતા પિતાની ફરજોનો સમાવેશ થાય છે. તેમાં કુલ કેટલી કલમોનો સમાવેશ થાય છે? 4, 5, 6 અને 7. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્ર. પ્રકરણ નંબર 2 માં કેટલી કલમોનો સમાવેશ થયો છે? રાઈટ આન્સર મિત્રો કુલ 6 કલમોનો સમાવેશ કરવામાં આવેલ છે. કઈ કઈ 6 કલમોનો સમાવેશ કરવામાં આવેલ છે પ્રકરણ નંબર 2 માં? તો કલમ નંબર 6 થી 11 નો સમાવેશ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં 11 મૂળભૂત ફરજોની સાથે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારને પ્રાવધાન આપ્યું છે? અનુચ્છેદ 21A, અનુચ્છેદ 21B, અનુચ્છેદ 51A, અનુચ્છેદ 51B. રાઈટ આન્સર અનુચ્છેદ 51A. અનુચ્છેદ 11 માં મૂળભૂત ફરજોની સાથે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારને પ્રાવધાન આપવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કલમ નંબર 2 ક નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સંઘ સરકાર અને ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કલમ નંબર 2 નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે? તો રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 2 ક કેન્દ્ર, રાજ્ય અને સંઘ સરકાર સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કઈ કલમમાં શાળા પ્રવેશ માટે બાળકની ઉંમર સંબંધિત સ્પષ્ટતા કરવામાં આવી છે? કલમ નંબર 9, કલમ નંબર 11, કલમ નંબર 14, કલમ નંબર 19. રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 9 માં શાળામાં પ્રવેશ માટે બાળકની ઉંમર સંબંધિત સ્પષ્ટતા કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કલમ નંબર 3 ની નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે? શિક્ષકોની ભરતી, રાષ્ટ્રીય સલાહકાર પરિષદનું ગઠન, રાજ્ય સલાહકાર પરિષદનું ગઠન, એસએમસીની રચના. રાઈટ આન્સર મિત્રો આરટી 2009 ની કલમ નંબર 33 એ રાષ્ટ્રીય સલાહકાર પરિષદનું ગઠન સાથે સંબંધિત છે. અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદમાં મિત્રો વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો વધુમાં વધુ 15 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 અનુસાર દિવ્યાંગ બાળકો કેટલા વર્ષ સુધી મફત શિક્ષણનો લાભ મેળવી શકશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 16 વર્ષ, 18 વર્ષ, 21 વર્ષ, 23 વર્ષ. રાઈટ આન્સર મિત્રો દિવ્યાંગ બાળકો આરટી 2009 મુજબ 18 વર્ષ સુધી મફત શિક્ષણનો લાભ મેળવી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કલમ નંબર 18 કઈ બાબત સાથે સંબંધિત છે? શાળાએ પાળવાના નિયમો અને ધોરણો, બાળકોની શારીરિક કે માનસિક સજા કરવાની મનાઈ, માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપવી નહીં, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કલમ નંબર 18 કઈ બાબત સાથે સંબંધિત છે? રાઈટ આન્સર માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપવી નહીં તે બાબતનો ઉલ્લેખ આરટી 2009 ની કલમ નંબર 18 માં કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 અનુસાર શિક્ષકે અઠવાડિયામાં કુલ કેટલા કલાક શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે? 39 કલાક, 43 કલાક, 45 કલાક, 48 કલાક. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 45 કલાક અઠવાડિયામાં શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે શિક્ષકે. નેક્સ્ટ ક્વેશ્ચન.
આરટી 2009 ની કઈ કલમ અનુસાર કોઈ પણ શાળા અધિનિયમમાં દર્શાવેલ નિયમો વિરુદ્ધ વધારાની ફી લઈ શકશે નહીં? કલમ નંબર 2 ખ, કલમ નંબર 2 ગ, કલમ નંબર 16 અ અને કલમ નંબર 16 બ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર કલમ નંબર 2 ખ મુજબ કોઈ પણ શાળા અધિનિયમમાં દર્શાવેલ નિયમો વિરુદ્ધ વધારાની શિક્ષણ ફી વસૂલ કરી શકશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ના કયા પ્રકરણમાં અભ્યાસક્રમ અને પાયાના બુનિયાદી શિક્ષણ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે? પ્રકરણ નંબર 4, પ્રકરણ 5, પ્રકરણ 6 અને પ્રકરણ 7. રાઈટ આન્સર પ્રકરણ નંબર 5 માં અભ્યાસક્રમ અને પાયાની બુનિયાદી શિક્ષણ અંગેની સ્પષ્ટતા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય શૈક્ષણિક ઇતિહાસમાં ધારાસભામાં સૌપ્રથમ વખત શિક્ષણના મૂળભૂત અધિકારનો બિલ કોણે રજૂ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ધારાસભામાં સૌપ્રથમ વખત શિક્ષણના મૂળભૂત અધિકારનો બિલ કોણે રજૂ કર્યું હતું? ગોપાલ કૃષ્ણ ગોખલે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય શૈક્ષણિક ઇતિહાસમાં ધારાસભામાં સૌપ્રથમ વખત શિક્ષણના મૂળભૂત અધિકારનો બિલ કોણે રજૂ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગોપાલ કૃષ્ણ ગોખલે, લોર્ડ રિપન, લોર્ડ મેકોલો અને લોર્ડ મેયો. રાઈટ આન્સર ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા ધારાસભામાં સૌપ્રથમ વખત શિક્ષણના મૂળભૂત અધિકારનો બિલ રજૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ના પ્રકરણ નંબર 7 પ્રકીર્ણ અથવા તો પરચુરણમાં કઈ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે? કલમ 29 થી 31, કલમ 34 અને 35, કલમ 35 થી 38 અને કલમ નંબર 38. રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 35 થી 38 નો પ્રકરણ નંબર 7 પ્રકીર્ણ અને પરચુરણમાં સમાવેશ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો કોઈ શાળા માન્યતા પ્રાપ્ત કર્યા વિના શાળા સ્થાપી અને માન્યતા પાછી ખેંચે પછી શાળા ચાલુ રાખે તો આરટી 2009 મુજબ કેટલા દંડની જોગવાઈ કરવામાં આવેલ છે? 10,000, 15,000, 20,000 અને 25,000. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 10,000 ની દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. માન્યતા પ્રાપ્ત કર્યા વિના શાળા સ્થાપી અને પાછી ખેંચાય માન્યતા ત્યારબાદ ચાલુ રાખે તો પ્રતિદિન 10,000 ની દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કઈ કલમમાં શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટેના નિયમોની જોગવાઈ કરવામાં આવેલ છે? કલમ 21, કલમ 22, કલમ 23, કલમ 27. રાઈટ આન્સર કલમ નંબર 23 માં શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટેના નિયમોની જોગવાઈ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કલમ નંબર 24 કઈ બાબત સાથે સંબંધિત છે? અભ્યાસક્રમનું માળખું, શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર, શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ, શિક્ષકોની લાયકાત અને નિમણૂકની શરતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કલમ નંબર 24 કઈ બાબત સાથે સંબંધિત છે? રાઈટ આન્સર શિક્ષકોની ફરજો અને ફરિયાદોના નિવારણ સાથે કલમ નંબર 24 સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ના કયા પ્રકરણમાં માતા પિતાની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પ્રકરણ 1, પ્રકરણ 3, પ્રકરણ 5 અને પ્રકરણ 7. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા પ્રકરણમાં માતા પિતાની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? રાઈટ આન્સર મિત્રો પ્રકરણ નંબર 3 માં માતા પિતાની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 22 ડિસેમ્બર 2008 ના રોજ ભારતનું કયું રાજ્ય ધોરણ 1 થી 12 માં તમામ બાળકો માટે મફત શિક્ષણ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ. રાઈટ આન્સર મિત્રો રાજસ્થાન 22 ડિસેમ્બર 2008 માં ધોરણ 1 થી 12 માં તમામ બાળકો માટે મફત શિક્ષણ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 અનુસાર ધોરણ 1 થી 5 માં શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો છે?
25:1, 30:1, 35:1 અને 40:1. રાઈટ આન્સર મિત્રો 30 બાળકો દીઠ એક શિક્ષકની જોગવાઈ કરવામાં આવેલ છે ધોરણ 1 થી 5 માં આરટી 2009 માં. નેક્સ્ટ ક્વેશ્ચન આરટી 2009 અનુસાર પ્રાઇવેટ અને સરકારી સ્કૂલોમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો 20%, 25%, 30% અને 35%. તો રાઈટ આન્સર મિત્રો 25% અનામત રાખવામાં આવે છે પ્રાઇવેટ અને સરકારી સ્કૂલોમાં ગરીબ બાળકો માટે. નેક્સ્ટ ક્વેશ્ચન આરટી 2009 ના કયા પ્રકરણમાં બાળકોના અધિકારો અને તેમના અધિકારોના સંરક્ષણ સંબંધિત નિયમોનો સમાવેશ કરવામાં આવેલો છે? પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 6 અને પ્રકરણ 7. રાઈટ આન્સર મિત્રો પ્રકરણ નંબર 6 માં બાળકોના અધિકારો અને તેમના અધિકારોના સંરક્ષણ સંબંધિત નિયમોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો કલમ નંબર 31 અને 34 બાળકોના અધિકારો અને તેમના અધિકારોના સંરક્ષણ સાથે સંબંધિત છે અને આ બંને કલમોમાં તે અંગેના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અને 31 અને 34 કલમ નંબર પ્રકરણ નંબર 6 માં સમાવેશ થયેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આરટી 2009 ની કઈ કલમમાં શિક્ષકોને ટ્યુશન ક્લાસ ચલાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે? કલમ 22, કલમ 25, કલમ 27 અને કલમ 28. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો શિક્ષકોને ટ્યુશન ક્લાસ ચલાવવા પર આરટી 2009 ની કઈ કલમ પ્રતિબંધ મૂકે છે? રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 28 શિક્ષકોને ટ્યુશન ક્લાસ ચલાવવા પર પ્રતિબંધ મૂકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આરટી નું પૂર્ણ નામ શું છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ એમ્પ્લોયમેન્ટ, ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન એ આરટીઈ નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત રાજ્યમાં આરટી 2009 કયા કાયદાનો અમલ ક્યારે થયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગુજરાત રાજ્યમાં આરટી 2009 ના કાયદાનો અમલ ક્યારે થયો છે? 27 ઓગસ્ટ 2009, 2 જાન્યુઆરી 2010, 1 એપ્રિલ 2010, 27 ઓગસ્ટ 2010. રાઈટ આન્સર મિત્રો 1 એપ્રિલ 2010 ના રોજ ગુજરાતમાં આરટી 2009 ના કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન આરટી 2009 મુજબ શિક્ષકે ધોરણ 6 થી 8 માં વાર્ષિક કેટલા દિવસો શૈક્ષણિક કાર્ય કરવાનું ફરજિયાત છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ધોરણ 7 થી 8 માં વાર્ષિક કેટલા દિવસો શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? 210 દિવસ, 220 દિવસ, 230 દિવસ અને 270 દિવસ. રાઈટ આન્સર મિત્રો 220 દિવસ શિક્ષણ કાર્ય કરવું ફરજિયાત છે ધોરણ 6 થી 8 માં. નેક્સ્ટ ક્વેશ્ચન આરટી 2009 અનુસાર શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો 30:1, 35:1, 40:1 અને 45:1. રાઈટ આન્સર મિત્રો 35:1 એ આરટી 2009 મુજબ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આરટી 2009 કયા પ્રકારના શિક્ષણને પ્રાધાન્ય આપે છે? એકીકૃત શિક્ષણ, સમાવેશી શિક્ષણ, નિરંતર શિક્ષણ, ઉપરોક્ત તમામ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો આરટી 2009 કયા પ્રકારના શિક્ષણને પ્રાધાન્ય આપે છે? રાઈટ આન્સર મિત્રો સમાવેશી શિક્ષણને પ્રાધાન્ય આપે છે આરટી 2009. નેક્સ્ટ ક્વેશ્ચન આરટી 2009 ની કઈ કલમ અનુસાર રાજ્ય સલાહકાર પરિષદનું ગઠન કરવામાં આવે છે? કલમ નંબર 30, કલમ 34, કલમ 36 અને કલમ 37. કઈ કલમ અનુસાર રાજ્ય સલાહકાર પરિષદનું ગઠન કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર કલમ નંબર 34 મુજબ રાજ્ય સલાહકાર પરિષદનું ગઠન કરવામાં આવે છે. અને રાજ્ય સલાહકાર પરિષદમાંની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો વધુમાં વધુ સભ્ય સંખ્યા 15 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 42, અનુચ્છેદ 44, અનુચ્છેદ 45, અનુચ્છેદ 48. રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 45 માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જેમાં નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 મુજબ ધોરણ 1 થી 5 માં 200 થી વધારે બાળકો હોય તો કેટલા શિક્ષકોની જોગવાઈ કરવામાં આવેલ છે? 5+1, 5+2, 6, 6+1. રાઈટ આન્સર મિત્રો 5+1 એટલે કે 5 શિક્ષકો અને એક મુખ્ય શિક્ષકની જોગવાઈ કરવામાં આવેલ છે 200 થી વધારે બાળકો હોય તો ધોરણ 1 થી 5 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમ નંબર 26 માં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે? બાળકોને શારીરિક માનસિક સજાની મનાઈ, શિક્ષકોની નિમણૂક અને નોકરીની શરતો, શિક્ષકોની ખાલી જગ્યા સંબંધિત માહિતી, શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે કામગીરી પર પ્રતિબંધ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આરટી 2009 ની કલમ નંબર 26 માં કઈ બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલ છે? રાઈટ આન્સર મિત્રો શિક્ષકોની ખાલી જગ્યાઓ સંબંધિત માહિતી આપવામાં આવેલ છે કલમ નંબર 26 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમ વધારાની શિક્ષણ ફી, અવૈધ પ્રવેશ, કચોટી, તપાસ કે શાળામાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂકે છે? કલમ 10, કલમ 13, કલમ 14 અને કલમ 19. રાઈટ આન્સર કલમ નંબર 13 એ વધારાની શિક્ષણ ફી, અવૈધ પ્રવેશ, કસોટી, તપાસ કે શાળામાં પ્રવેશ પર ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 અનુસાર ધોરણ 1 થી 8 માં બાળકોને કઈ ભાષામાં શિક્ષણ આપવા પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય ભાષા, માતૃભાષા, હિન્દી, અંગ્રેજી. રાઈટ આન્સર મિત્રો આરટી 2009 મુજબ ધોરણ 1 થી 8 માં બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા પર પ્રાધાન્ય આપવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ મર્યાદાથી ઓછી આવક ધરાવતા વાલીના બાળકને શું કહેવામાં આવે છે? પછાત વર્ગનું બાળક, નબળા વર્ગનું બાળક, વંચિત જૂથનું બાળક અને ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર મિત્રો નબળા વર્ગનું બાળક કહેવામાં આવે છે સરકારે નક્કી કરેલ લઘુત્તમ મર્યાદાથી ઓછી આવક ધરાવતા વાલીઓનું બાળક. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 માં કુલ કેટલા પ્રકરણ આપવામાં આવેલ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર આરટી 2009 માં કુલ 7 પ્રકરણ આપવામાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 મુજબ જો કોઈ શાળા બાળક પાસેથી વધારાની ફી વસૂલ કરે તો શાળાએ કેટલો દંડ ભરવાની જોગવાઈ છે? 1000 થી 10000 સુધી, વસૂલ કરેલ ફીના 2 ગણા, વસૂલ કરેલ ફીના 5 ગણા અને વસૂલ કરેલ ફીના 10 ગણા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર વસૂલ કરેલ ફીના 10 ગણા નાણાંનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. કોઈ પણ શાળા નક્કી કરેલ ફી ધોરણ કરતા વધારાની ફી વસૂલ કરે તો આરટી 2009 મુજબ 10 ગણા નાણાંનો દંડ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ના પ્રકરણ નંબર 5 નું નામ શું છે? પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ અને તેની પૂર્ણતા, બાળકોના અધિકારો અને તેમનું રક્ષણ, શાળાઓ અને શિક્ષકોની જવાબદારી, પ્રેરણા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રકરણ નંબર 5 નું નામ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ અને તેની પૂર્ણતા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, પ્રકરણ નંબર 5 માં કઈ કલમોનો સમાવેશ થાય છે? તો કલમ નંબર 29 અને 30 આ બે કલમોનો પ્રકરણ નંબર 5 માં સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 ની કઈ કલમમાં શાળા વિકાસ યોજના અંગે માહિતી આપવામાં આવેલી છે? કલમ 19, કલમ 22, કલમ 24 અને કલમ 29.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કઈ કલમમાં શાળા વિકાસ યોજનાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે? રાઈટ આન્સર મિત્રો, કલમ નંબર 22 માં શાળા વિકાસ યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકો માટે ફરજિયાત અને મફત શિક્ષણનો કાયદો 2009 ને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી હતી? 24 ઓગસ્ટ 2009, 27 ઓગસ્ટ 2009, 1 એપ્રિલ 2010 અને 24 એપ્રિલ 2010. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ફરજિયાત અને મફત શિક્ષણના કાયદો 2009 ને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી હતી? રાઈટ આન્સર 26 ઓગસ્ટ 2009 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટીઈ 2009 અનુસાર દિવ્યાંગ બાળકો કેટલા વર્ષ સુધી મફત શિક્ષણનો લાભ મેળવી શકે છે? રાઈટ આન્સર મિત્રો, 18 વર્ષ સુધી દિવ્યાંગ બાળકો મફત શિક્ષણનો લાભ મેળવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકને પ્રથમ કસોટીમાંથી નપાસમાંથી પસાર કરવા પર દબાણ કરનાર શાળાને પ્રથમ વખત કેટલો દંડ કરવામાં આવે છે? 10,000, 20,000, 25,000 અને 30,000. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રથમ કસોટીમાં નાપાસમાંથી પસાર કરવા દબાણ કરનાર શાળાને પ્રથમ વખત કેટલો દંડ ફટકારવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, 25,000 નો દંડ ફટકારવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 મુજબ વંચિત જૂથનું બાળક એટલે શું? અનુસૂચિત જાતિનું બાળક, અનુસૂચિત જનજાતિનું બાળક, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગનું બાળક, ઉપરોક્ત તમામ. તો રાઈટ આન્સર મિત્રો, આરટી 2009 મુજબ વંચિત જૂથનું બાળક એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગનું બાળક. અને વંચિત જૂથના બાળક સાથે કઈ કલમ સંબંધિત છે? તો મિત્રો કલમ નંબર 2D એ વંચિત જૂથના બાળકો અંગેની સ્પષ્ટતા કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ મર્યાદાથી ઓછી આવક ધરાવતા વાલીના બાળકને શું કહેવામાં આવે છે? પછાત વર્ગનું બાળક, નબળા વર્ગનું બાળક, વંચિત જૂથનું બાળક, ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર મિત્રો, નબળા વર્ગનું બાળક કહેવામાં આવે છે. લઘુત્તમ મર્યાદાથી ઓછી આવક ધરાવતા વાલીનું બાળક. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 જમ્મુ કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોમાં લાગુ પડશે તેવો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ નંબર 16A, કલમ નંબર 2J, કલમ નંબર 1A, કલમ નંબર 2G. રાઈટ આન્સર મિત્રો, કલમ નંબર 1A માં આરટી 2009 જમ્મુ કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોમાં લાગુ પડશે તેવી ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 મુજબ ધોરણ 1 થી 5 માં વાર્ષિક કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે? 700 કલાક, 800 કલાક, 900 કલાક અને 1050 કલાક. રાઈટ આન્સર મિત્રો, ધોરણ 1 થી 5 માં વાર્ષિક 800 કલાક શૈક્ષણિક કાર્ય કરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે આરટી 2009 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 મુજબ 6 થી 8 માં પ્રત્યેક વર્ગ દીઠ દરેક વિષય માટે ઓછામાં ઓછા કેટલા શિક્ષક હોવા જોઈએ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ધોરણ 6 થી 8 માં પ્રત્યેક વર્ગ દીઠ દરેક વિષય માટે ઓછામાં ઓછા કેટલા શિક્ષક હોવા જોઈએ? રાઈટ આન્સર મિત્રો, દરેક વર્ગ દીઠ દરેક વિષયના 1 શિક્ષક હોવા જોઈએ ઓછામાં ઓછા. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 મુજબ ધોરણ 6 થી 8 માં વાર્ષિક શૈક્ષણિક કાર્ય કેટલા કલાક નક્કી કરવામાં આવ્યું છે? 750 કલાક, 800 કલાક, 920 કલાક અને 1000 કલાક. રાઈટ આન્સર મિત્રો, 1000 કલાક ધોરણ 6 થી 8 માં વાર્ષિક શૈક્ષણિક કાર્ય નક્કી કરવામાં આવેલ છે, 1020 કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન, આરટી 2009 મુજબ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ઘરથી શાળાનું અંતર કેટલું હોવું જોઈએ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો,
પ્રાથમિક કક્ષાએ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ઘરથી શાળાનું અંતર કેટલું હોવું જોઈએ? 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 2.5 કિલોમીટર. રાઈટ આન્સર મિત્રો 1 કિલોમીટરનું અંતર હોવું જોઈએ ઘરથી શાળાનું અંતર ધોરણ 1 થી 5 ના બાળકો માટે. અને 6 થી 8 ના બાળકો માટે ઘરથી શાળાનું અંતર 2 કિલોમીટર હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 મુજબ ધોરણ 1 થી 5 માં રોજના કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત ગણવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો દરરોજના 4 કલાકનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત કરવામાં આવેલ છે આરટી 2009 મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિ એટલે કે એસએમસી ની રચના અને તેના કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કલમ 16, કલમ 19, કલમ 20, કલમ 21. રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 21 માં એસએમસી ની રચના અને એસએમસી ના કાર્ય સંબંધિત ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કલમ નંબર 12 થી 28 નો કયા પ્રકરણમાં સમાવેશ થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર પ્રકરણ નંબર 4 માં કલમ 12 થી 28 નો સમાવેશ થાય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો શાળાઓ અને શિક્ષકોની જવાબદારી સંબંધિત નિયમો પ્રકરણ નંબર 4 માં દર્શાવવામાં આવેલ છે. અને પ્રકરણ નંબર 4 નું નામ શાળાઓ અને શિક્ષકોની જવાબદારી છે, જેમાં પ્રકરણ નંબર 4 માં સૌથી વધુ કલમોનો સમાવેશ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરટી 2009 ની કઈ કલમ અનુસાર શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટેના કાર્યો પર મૂકવા પર પ્રતિબંધ મૂકેલ છે? કલમ 23, કલમ 28, કલમ 29 અને કલમ 27. રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 27 શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટેના કાર્યો પર મૂકવા પર પ્રતિબંધ મૂકે છે. તો મિત્રો આ હતા આરટી 2009 સંબંધિત ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે, પરંતુ મિત્રો ટેટ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.